હાલો, ગોળધાણાની વિધિ પતી ગઈ છે. રિંગ સેરેમની કરવાની છે. એ હા ગોરબાપા, રિંગ સેરેમની કરવાની છે. સપટુ, તારી પાસે રિંગ છે ને બેટા? એ પહેરાવી દે આ જેનીને. હા તો બધું હવે ઝટ કરજો, મારે બીજા ઓર્ડર છે. છમ છા છા, આઈ લવ યુ બેબી, આઈ લવ યુ ટુ, છા 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 છા. થઈ ગઈ લ્યો રિંગ સેરેમની. વાહ ભાઈ વાહ. એ હેલો, એ હા મને યાદ છે, મારો તમારો ઓર્ડર છે, મને યાદ છે. બસ હું આ એક જગ્યાએ કામ પતાવીને હું આવું જ છું તમારે ત્યાં, હો ને? એ હા, સાધન સામગ્રી બધી તૈયાર રાખજો, હો ને? હું આવું જ છું. ચાલો હવે હું જાઉં છું. વિધિ સંપન્ન થઈ ગઈ છે. મારે બીજા પણ ઓર્ડર છે. અને ડબ્બી બેન, મારી દક્ષિણાનું શું છે? ક્યારે આપવાના છો? એ હા, તમારી દક્ષિણા દઈ જ દેવાની છે. કેટલા આપવાના છે ગોરબાપા? 21,000 થયા. 21,000 દઈ દેજો ને. એટલે તે વિધિ તો કંઈ કરાવી નથી ને 21,000 માગસ? આટલા બધા થોડા હોય. ઓછા કર. આજકાલ વિધિનો આ જ ભાવ હાલે છે, આનાથી ઓછા નહીં થાય. રૂપિયા નતા તો તમારે મને નતો બોલાવો. મારા 5 સ્ટાર છે એપમાં, જઈને જોઈ આવજો જ્યોતિષીની એપમાં. એટલે હું 5 સ્ટાર ગોરબાપા છું. મારો આ જ ભાવ છે. એટલે ભલે દઈ દેશું હો, મારો ડબ્બો તમને દઈ દેશે. હા તો એક કામ કરજો, પે કરી દેજો મને. કયા નામે તમારું અકાઉન્ટ છે પે ઉપર? એ મારા જ નામે છે, મુરતભાઈ સોગડિયા. મુરતભાઈ સોગડિયા એમ ને? એ ભલે કરી દઈશું. હાલો, 5 સ્ટાર ગોરબાપા તો હાલ્યા ગયા. હવે આગળનો પ્રોગ્રામ ચાલુ કરો પીપળી. अरे हाँ डब्बी, तुम बोल रही थी वो फटाना गाने वाली हो, तो स्टार्ट करो ना पार्टी. એલિયા ફેશનની પૂછડી ફટાકડી ને બધા પાર્ટીઓ જ દેખાય. હા, એ આખો દી પાર્ટીઓમાં જાયા કરતી હોય ને તેને મોઢે પાર્ટી જ આવે. હા ચાલુ કરો. હાલો બાઈઓ બધી ચાલુ કરો ગીતો. હા તો હાલો, હું ચાલુ કરું છું. શીકણી કાકી, મારા ભાઈના લગન છે એટલે સૌથી પહેલું ગીત હું ગાઈશ. હા તે તું ગા, વાયડીની દાતાડી. હા તો હું ચાલુ કરું છું, તમે બધા ઝીલજો હો ને. એલી હા ઝીલશું, તું ચાલુ તો કર પેલા. કે સપતું કે દાડાનું પૈણું કરતો તો, કે સપતું કે દાડાનું પૈણું કરતો તો, કે બાબી એક વાત સાંભળી લેજે, મારા ભાઈલાને ભાવતા ભોજન જોશે, મારા ભાઈલાને ભાવતા ભોજન જોશે. એને નિત નવી વાનગી ખવડાવવી પડશે. એલી તું આટલી આવડત રાખજે ને આટલું શીખી લેજે. કે સપતું કે દાડાનું પૈણું કરતો તો, કે સપતું કે દાડાનું પૈણું કરતો તો. વાહ મારી દીકરી વાહ, જોરદાર ગીત ગાયું. હા હું ટીનુબેન બહુ સરસ ગીત ગાયું. હાલ ડબ્બી, હવે તું એક ગીત સંભળાવી દે હાલ. એ રેલ ગાડી આવી, સાયનાનો માલ લાવી, મારા બેની આ રેલ ગાડી આવી. એ રેલ ગાડી આવી, સાયનાનો માલ લાવી, મારા બેની આ રેલ ગાડી આવી. રેલમાં ભર્યા ચાકુ, હે રેલમાં ભર્યા ચાકુ, જાનૈયા બધા ડાકુ, મારી બેની આ રેલ ગાડી આવી. એલિયા ડબ્બી ડાકુ ને એવું બધું ગાય છે, કારણ કે લોકોને ખબર તો નથી પડી ગઈ ને. ના તો ફટાણામાં એવું આવે છે, અમારું ફેવરિટ ફટાણું છે. અરે યાર, તમે લોકોએ મને ગુજરાતી રહેવા દીધી હોત તો મારે ફટાણું ગાવું હતું. સુપ મરો બેવ જણા કોઈક સાંભળી જશે તો આપણી પોલ ખુલી જશે. બાજુમાં ઓલી ઠીંગુડી ને બધી ઊભી છે, એ લોકોના કાન આ બાજુ જ છે. હે રેલ ગાડી આવી, સાયનાનો માલ લાવી, મારી બેની આ રેલ ગાડી આવી. રેલમાં ભરી દૂધી, જાનૈયામાં નથી બુદ્ધિ, મારી બેની આ રેલ ગાડી આવી. રેલમાં ભરી દૂધી, જાનૈયામાં નથી બુદ્ધિ, મારી બેની આ રેલ ગાડી આવી. મારે ગુજરાતીમાં બોલવાનું નથી, બાકી આ ડબ્બીના પેટની ને તો હારા પેટનો જવાબ દેતું. વાવરાણીને તો સરસ ગાતા આવડે છે, વાહ ભાઈ વાહ. એ તો અમારા વડોદરામાં ઓર્કેસ્ટ્રામાં ગાતી ને ગરબામાં, એટલે મને આવડે છે શીકણી કાકી. એલી હવે મારો વારો ક્યારે આવશે? મારો બાકી છે હો વારો. તમે બધાએ તો ગાઈ લીધું, એ હવે તમારો જ વારો છે શીકણી કાકી. હાલો ચાલુ કરો. એ ખારી સિંગ ખારી ખારી, મમરા મોડા મોડા, સેવડો તીખો તીખો, ગારી ગળી ગળી. ખારી સિંગ ખારી ખારી, મમરા
આ શીકણીએ તો તારી ઇજ્જત કાઢી નાખી, વળનો વાંદરો કહી દીધો તને હો. આ શીકણીના પેટની ને હારી પેટનો જવાબ આપવો પડશે. મને તો બહુ હસવું આવે છે, બહુ સરસ ફટાણા ગાય છે આ લોકો. મને એમ થાય છે કે હું ઊભી થઈને એકાદ ફટાણું ગાઈ જ નાખું. એલા મને એમ લાગે છે આ સસમાડી છે ને આપણી પોલ ખોલી નાખવાની છે આજે. ચૂપચાપ બેસી રહેજે હો સસમાડી. એ સપતુનો સાડો કેવો, વડના વાંદરા જેવો, પૂંછડી હલાવ્યા કરે, હુપ હુપ કર્યા કરે. ખારી 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 મમરા મોડા મોડા, સેવડો તીખો તીખો, ગારી ગોરી ગોરી. એ સપતુની હાહુ કેવી, ભગરી ભેંસ જેવી. સપતુની હાહુ કેવી, ભગરી ભેંસ જેવી. પૂંછડી હલાવ્યા કરે, મોઢે સગડ્યા કરે. ખારી 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 મમરા મોડા મોડા, સેવડો તીખો તીખો, ગારી ગોરી ગોરી. એલા શીકણીએ તો તને ભેંસ કહી દીધી. ભગરી ભેંસ જ છો આમ તો તું. આ જોરદાર ગાયું એને. વાહ શીકણી વાહ, મજા આવી ગઈ ફટાણું સાંભળીને. આતે તું એ બળદિયા જેવો જ છો હો ભૂરિયા, બહુ બોલતી નો નહીં. હા, અને એકવાર આ નાટક પતે ને એટલે આ શીકણીના પેટીને તો મારે જોઈ જ લેવાની છે. એલા ડબ્બા શીકણી કાકીએ તો ઇજ્જત કાઢી નાખ્યો શબ્દોના હારા વાળાઓની. મને તો બહુ દાંત આવે છે. દાંત તો મને આવે છે ડબ્બી. સારું છે આ લોકોને ગુજરાતી નથી આવડતું. જો કે ઓલા રોબોટને આવડે છે, પણ મને લાગે છે આટલું બધું ગુજરાતી નહીં આવડતું હોય, નહીતર કાક તો બોલે ને. વાહ શીકણી કાકી વાહ, મને તો દાંત આવે છે. વાળનો વાંદરો ને ભગરી ભેંસ ને જોરદાર ફટાણું ગાયું હો તમે તો. તઈએ શીકણીની વાત થાય, આવા તો મારી પાસે કઈ કેટલાય ગીતું છે. જો હું ગાઈશ ને આ શબ્દોની સગાઈ તૂટી જાહે. ના બાપા શીકણી તું રહેવા દે હો, હવે તું ન ગાતી. મારે શબ્દોની હગાઈ નથી તોડવાની. હાલો હાલો છોડ્યું, હવે તમારે નથી ગાવાનું કે હું? ભમરી ઘરે કહેતી હતી ને કે તારી પાસે એક ગીત ગાવાની છો તું. હા હું ગાઈ નાખું છું હાલો. ભાભી શબ્દુ ભૈલા ને કાઈ ના કહેશો, ભાભી શબ્દુ ભૈલા ને કાઈ ના કહેશો. કપડા ધોઈ દેશે ને વાસણ ઉટકી દેશે, કયો તો ઘર પણ સાફ કરી દેશે. ભાભી મારા ભૈલા ને કાઈ ના કહેશો, ભાભી મારા ભૈલા ને કાઈ ના કહેશો. એ એક ધક્કો આપજો ને બીજો ધક્કો આપજો, જો મેથી પાક ખાઈ લેશે. ભાભી મારા ભૈલા ને કાઈ ના કહેશો, ભાભી શબ્દુ ભૈલા ને કાઈ ના કહેશો. હા હાસી વાત જ છે. આ સપટુડો તો કરશે જ કચરા પોતું ને જે રીતે વાહે પડ્યો છે આ જેનીની, સપટું કરવાનો જ છે બધું. હા હાસી વાત છે હો સપટુડા. જોતો એની હામુથી બીજે ક્યાંય જોતો જ નથી, મોહી પડ્યો છે આ જૈનીમાં. એટલે જૈની લાગે એવી છે મોડેલ જેવી, ક્યાંથી એના હામુથી નજર હટે સપટુભાઈની. કા સપટુભાઈ? હા સાચી વાત છે ડબ્બી ભાભી. જુઓ તો ખરા આમ અપ્સરા લાગે છે. મેં મારા સપનામાં જેવી સ્વપ્ન સુંદરી વિચારી હતી ને, એકદમ એવી જ છે આ જેની. આ સ્વપ્ન સુંદરી તને લૂંટવા આવી છે. લૂંટાઈ જઈશ ને ત્યારે રોજે પછી બેઠો બેઠો. હાલો હવે કોણ બીજું ગીત ગાવાનું છે? ચાલુ કરો હાલો. એ બીજું ગીત હવે હું ગાઈશ. હા તો વેવાઈ જાગ્યા હો જાગ્યા, મને એમ કે સલામત પીધે રાખશે. ક્યાં બાત હે વેવાઈ, ક્યાં બાત હે, ચાલો ગાઈ નાખો. હા હા ક્યાં બાત હે કાકા, ચલો ચલો જવા દો તમ તારે. પપ્પા જાગ્યા હો ડબ્બા, હવે તો આવી બન્યું સામે વાળાનું. તો ધ્યાન આપજો બધા. ઇરસાદ ઇરસાદ. હા વરસાદ વરસાદ. એલા વરસાદ ન હોય શીકણી કાકી, ઈર્ષાદ હોય. હા એલી વરસાદનું મોસમ છે ને એટલે વરસાદ બોલાઈ જવાય. કે હારે મિસ્ટર સંપના માથે સોટલી, ના ભાવે એને શાક રોટલી, ના ભાવે એને શાક રોટલી, ટકો ટાઉ ટાઉ. એલા સપ્તુના બાપાને કઈ રીતે ખબર પડી કે મારે ટકો છે ને મેં વીગ પહેરી છે? મને તો દાળમાં કાંઈક કાળું હોય ને એવું લાગે છે. પેલા ડાકુ કીધા,
પછી આ વીગની વાત આવી, કંઈક કાળું હોય ને એવું લાગે છે મને. આપણને ઓળખી ગયા હોય ને એવું લાગે છે. હા જો ને તને ભેંસ કીધી, ઓળખી જ ગયા લાગે છે. બહુ આઈડી નો થામા, તારી ઉપર જ ફટાણું છે. સાંભળ આગળ જો, મજા આવવાની છે. કે હારે ટકો તેલ વગરનો લીસો, કે હારે ટકો તેલ વગરનો લીસો, એની માથે ફોડો સોડા બાટલી, કે માથે ફોડો સોડા બાટલી, ટકો ટાઉ ટાઉ. માથે ફોડો સોડા બાટલી, ટકો ટાઉ ટાઉ. દુનિયાનું સૌથી ગજબ ફટાણું હતું. બહુ મજા પડી ગઈ મને. વારે વાહ, ક્યાં બાત હે. આ લોકોને તો હું જોઈ લઉં છું હવે. હારાઓ બોલતા નથી ત્યાં સુધી માથે જ સડતા જાય છે. એટલે તમને કઈ કહેતા નથી એટલે બોલતા જ જાવ છો, બોલતા જ જાવ છો. શરમ નથી આવતી તમારે? વેવાઈ સહી કઈ ગમે તેમ બોલો છો અમારી માટે. એટલે આ તો ચાઇનીઝ સામાસીડિયામાંથી દેશી કાગડાનો અવાજ નીકળ્યો. આ બધું શું છે સપ્તુભાઈ? વેવાઈને તો ગુજરાતી આવડે છે. હા મિસ્ટર રોબોટ, આ કઈ રીતે આને ગુજરાતી આવડે છે? તમે તો ના પાડતા હતા ને. જેની શું છમા. હારા ભૂરિયાએ બફાટ કર્યો. હવે કંઈક તો સ્ટોરી કેવી જ પડશે. હા, જેની કે છે એ બરાબર છે સપ્તુભાઈ. મારી મમ્મી વેરાવળની છે, મેં તમને બધાને કીધું જ તું. એટલે મારી મમ્મીએ ઘણું બધું ગુજરાતી તો ઓલરેડી શીખવાડી જ દીધું છે પપ્પાને. પણ અમને એમ હતું કે લગ્નના દિવસે અમે તમને લોકોને સરપ્રાઈઝ આપશું. પણ મને લાગે છે કે પપ્પા એંગ્રી થઈ ગયા છે થોડાક, એટલે ઊભા થઈ ગયા. એલી મીઠી, મને દાળમાં કંઈક કાળું લાગે છે. હું કહેશો તું? આવી કોઈ સરપ્રાઈઝ આપે નહીં. આ સસમાળો, કાળા સસમાળો છે ને, ખોટું બોલતો હોય ને એમ લાગે છે મને. ગોળી પીવડાવે છે. હાલો. હા સાચી વાત છે શીકણીબેન, મને એમ જ લાગે છે. સોરી, મારાથી ઊભું થઈ જવાનું. સોરી, અમારા યુએસએમાં આવા ફટાણા નથી હોતા, એટલે મને આદત નથી સાંભળવાની. આઈ એમ સોરી. એટલે મિસ્ટર સંપ, તમને તો જોરદાર ગુજરાતી બોલતા આવડે છે. હા, હું તમને લોકોને સરપ્રાઈઝ જ આપવાનો હતો લગ્નના દિવસે, પણ સરપ્રાઈઝ એક દિવસ પહેલા ખુલી ગઈ. એમાં એકચ્યુઅલી એવું છે કે અહીંયા છે ને મારો એક ફ્રેન્ડ છે નરેશ મોરી કરીને મારો એક ફ્રેન્ડ છે. એ અહીંયા બહુ મોટો નેતા છે ઇન્ડિયામાં. એણે મને ગુજરાતી શીખવાડ્યું છે અને મારી વહુ પણ વેરાવળની છે, એણે મને થોડું ગુજરાતી શીખવાડ્યું છે, એટલે મને આવડે છે ગુજરાતી. પાછો ભૂર્યો મને કહેતો હતો કે હું બફાટ કરીશ, પોતે જ ઊભો થઈ ગયો. લેતો જા. क्या बवाल हो रहा है डब्बी बहन? बाहर तक आवाज आ रही है, इतना शोर क्यों है? किसी को टपकाना है क्या? बता दो मेरे को. એલા ભૂરિયા, અને ઓળખ્યો? આ તો સોપારી ભાઈ છે. એલા ઓળખું જ ને, આણે તો મને કેટલો માર્યો છે. આપણે જેલમાં બધા ભેગા જ હતા. હાલ ભાગ અહીંયાથી. જો આપણને ભાડી ગયો તો અહીંયા ને અહીંયા જ બધી પોલ ખુલી જાહે. એલા સોપારી ભાઈ, કોઈ બબાલ નથી ચાલતી है, हम બધા ગીતો गा रहा है तो उसका शोर होगा, आप चिंता मत करो. हाँ तो फिर ठीक है डब्बी बहन. और मैं हॉल में जाके आया और वहाँ पे मेरे को बोला है कि खाना तैयार है, तो तुम सब चलो उधर. बहुत अच्छी खाने की खुशबू आ रही है. बेबी तुम कहाँ रह गए थे? मैं कब से तुम्हारी वेट कर रही हूँ. एली मीठी, आ कोने बेबी कैसे? यहाँ तो कोई बेबी से જ नहीं. जान, मैं ये डब्बा भाई ने मेरे को एक काम दिया था, टैक्सी में इंतजाम करना था. डब्बा भाई, पार्किंग में टैक्सी लगा दिया, इंतजाम हो गया है, टेंशन मत करना. ડબ્બા, આ શેની વાત કરે છે ઇંતજામની? પીવા બીવાનો પ્રોગ્રામ રાખ્યો નથી ને? એ ના ડબ્બી, આ મહેમાનોને આવવા જવા માટે ટેક્સીની જરૂર પડે ને એની વાત કરે છે આ સોપારી. હા તો હાલો, હવે ગીતો પતી ગયા હોય તો આપણે જમવા જઈએ. બધા ભૂખે લાગી છે. એ હા હાલો, બધા બાજુના જ હોલમાં રાખ્યું છે, અહીંથી ચાલતા જ જવાશે. એટલે હાલો બધા ભેગા જ જઈએ. મારા ડિયર ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો વિડીયો? સોરી, વિડીયો આવતા થોડુંક મોડું થઈ ગયું. એમાં એવું હતું કે મેં વિડીયોઝ ઓલરેડી બનાવી નાખ્યા હતા, પણ આ જે એપમાં વિડીયો બનાવું છું ને એમાંથી વિડીયો બધા ડિલીટ થઈ ગયા હતા. એટલે બધા વિડીયો મારે પાછા બનાવવા પડ્યા છે ફ્રેન્ડ્સ. એટલે મેં બહુ મહેનત કરી છે. તમે અહીંયા સુધી મારો વિડીયો જોયો એની માટે થેન્ક યુ. અને બીજો પાર્ટ આના પછીનો જમણવાર જોવા માટે આવજો. હું જમણવારનો પણ વિડીયો મૂકવાની છું, એટલે એમાં ખૂબ મજા આવવાની છે. થેન્ક યુ મિત્રો, તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ, આવજો.